નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। આજે આપણે એકદમ શાનદાર અને નવી સરકારી ભરતીની માહિતી લઈને આવ્યા છે। સાવરકુંડલામાં પીએમ પોષણ યોજના અંતર્ગત મધ્યાહન ભોજન સંચાલકો માટે માનદંડ વેતન આધારિત આ એક ખૂબ જ સરસ તક બહાર આવી છે। અહીંયા સ્પષ્ટ જોઈ શકાય છે કે આ કોઈ અફવા નથી, પણ ન્યૂઝપેપરમાં આવેલી બિલકુલ સત્તાવાર જાહેરાત છે। સાવરકુંડલા તાલુકાના અલગ અલગ ગામો માટે આ મધ્યાહન ભોજન સંચાલકની ભરતી ખરેખર જાહેર થઈ ચૂકી છે। પીએમ પોષણ યોજના આપણા બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણ બંને માટે ખૂબ અગત્યની છે, અને સાથે જ સ્થાનિક રોજગારી માટેની પણ આ એક શાનદાર તક છે। તો ચાલો બધી જ વિગતો સમજીએ। લાયકાત અને માપદંડ, કોણ અરજી કરી શકે છે? તો ચાલો સૌથી પહેલાં એ સમજી લઈએ કે આ સંચાલક બનવા માટે ખરેખર કઈ લાયકાતની જરૂર પડશે। તો સૌથી મોટી અને સારી વાત એ છે કે આ માટે પાયાની શૈક્ષણિક લાયકાત માત્ર 10 પાસ છે। હા મિત્રો, બિલકુલ સાચું સાંભળ્યું। જો ધોરણ 10 પાસ કર્યું છે કે તેનાથી વધુ અભ્યાસ કર્યો છે તો આ પોસ્ટ માટે પૂરેપૂરી યોગ્યતા છે। આ એકદમ સામાન્ય અને સુલભ લાયકાત છે, જેથી ઘણા બધા સ્થાનિક ઉમેદવારો આનો સરળતાથી લાભ લઈ શકશે। હવે અહીં બે બહુ જ અગત્યના નિયમો છે, ધ્યાનથી સમજજો। સામાન્ય ઉમેદવારો માટે ઉંમર મર્યાદા 20થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ। આ એક રીતે ઘણો મોટો વયવર્ગ કહેવાય। પણ હા, બીજો નિયમ થોડો કડક અને અગત્યનો છે। જે ગામની શાળામાં જગ્યા ખાલી છે ને, ઉમેદવાર ફરજિયાતપણે એ જ ગામનો રહેવાસી હોવો જોઈએ, એટલે કે બહારના ગામના લોકો અરજી નહીં કરી શકે। અને આનું કારણ પણ સ્પષ્ટ છે કે સંચાલક સ્થાનિક બાળકો અને સમુદાયને સારી રીતે ઓળખતા હોય। ખાલી જગ્યાઓ કયા ગામમાં અને કયા કેન્દ્રો પર તક છે? હવે ખાસ ધ્યાન આપજો, કારણ કે કદાચ આ લિસ્ટમાં તમારા જ ગામની શાળાનું નામ પણ હોઈ શકે છે। જુઓ, સાવરકુંડલા શહેરની પ્રાથમિક શાળા નંબર 4માં જગ્યા ખાલી છે। એ જ રીતે તાલુકાના મોલડી ગામની પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર 78, ધાર પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર 55 અને જયજાદ પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર 48 માટે હાલમાં સંચાલકની જરૂર છે। આ કેન્દ્ર નંબરો ખાસ નોંધી લેજો। અને આ રહ્યું બાકીના ગામોનું લિસ્ટ। પિયાવા પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર 59, ધાજડીમાં કેન્દ્ર નંબર 66, વિજયનગર કેન્દ્ર નંબર 87 અને છેલ્લે ખડસલી પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર 28માં પણ ભરતી છે। તમે શાંતિથી અહીં આ માહિતી ચકાસી શકો છો કે તમારા સ્થાનિક વિસ્તાર માટે કોઈ તક છે કે નહીં। અરજી પ્રક્રિયા, મહત્વપૂર્ણ તારીખો અને સ્થળ। હવે આપણે માહિતીના સૌથી તાકીદના ભાગ તરફ આગળ વધીએ। અરજી કેવી રીતે કરવી અને ડેડલાઇન શું છે એ ફટાફટ જોઈ લઈએ। મિત્રો, આ બે તારીખો તો મગજમાં ફિટ જ કરી લેજો। 22 મે 2026 આ તારીખ અરજી ફોર્મ મેળવવાની છેલ્લી તારીખ છે, અને પછી જરૂરી પુરાવાઓ સાથે ભરેલું ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ 25 મે 2026 છે। યાદ રાખજો, ખાલી ફોર્મ લઈને બેસી નથી રહેવાનું, તેને 25 મે સુધીમાં ફરજિયાત સબમિટ પણ કરી દેવાનું છે। તો હવે સવાલ એ થશે કે આ બધી કાર્યવાહી કરવાની ક્યાં છે? તો સત્તાવાર માહિતી મુજબ આ તમામ પેપરવર્ક અને કાગળની કાર્યવાહી સાવરકુંડલા તાલુકા મામલતદાર કચેરી ખાતે જ કરવાની રહેશે। પણ કચેરીમાં ગયા પછી કઈ શાખામાં જવું એ પણ એટલું જ મહત્વનું છે। તો અહીંયા એકદમ સ્પષ્ટતા કરી લઈએ। પ્રક્રિયા મામલતદાર કચેરીમાં જ થશે, પણ બે અલગ અલગ બ્રાન્ચમાં। તમારે તમારું કોરું અરજી ફોર્મ કચેરીની મધ્યાહન ભોજન શાખામાંથી મેળવવાનું છે। અને હા, જ્યારે ફોર્મ આખું ભરાઈ જાય અને પુરાવાઓ જોડાઈ જાય ત્યારે તેને ત્યાં નહીં પણ કચેરીની રજિસ્ટ્રી શાખામાં પહોંચાડીને જમા કરવાનું છે। બસ આ નાનકડી વાતનું ધ્યાન રાખજો। પીએમ પોષણ જેવી યોજનાઓમાં જ્યારે સ્થાનિક લોકો જોડાય છે ને, ત્યારે ખરા અર્થમાં આખો સમુદાય મજબૂત બને છે। તો જે પણ લોકો લાયકાત ધરાવે છે તેમણે આ માનદ વેતનની તક ચોક્કસ ઝડપી લેવી જોઈએ। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।